થોડા સમય અગાઉ લોકગાયિકા કિંજલ દવે આંતરજ્ઞાતીય સગાઈ કરી એ બાદ વિવાદ થયો અને હવે ગુજરાતના વધુ એક ગાયક એટલે કે આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને પણ અત્યારે હાલ વિવાદો થઈ રહ્યા છે। જે રીતે આપણે જોયું હતું કે પાટીદાર સમાજ મેદાને આવ્યો, આરતી સાંગાણીના પિતાનું નિવેદન સામે આવ્યું, પરંતુ હવે આ સમગ્ર મામલે વાલ્મીકી સમાજ છે એમનું પણ એક મોટું નિવેદન સામે આવ્યું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સિંગર આરતી સાંગાણી અને જે ગોંડલના દેવાંગ ગોહિલ છે એ લોકોએ પ્રેમ લગ્ન કર્યા એ બાદ આપણે જોયું કે પાટીદારોના ઘણા બધા નિવેદનો સામે આવ્યા, તે લોકો દ્વારા ઘણા બધા સવાલો ઉભા કરવામાં આવ્યા, પરંતુ હવે આ સમગ્ર મામલે વાલ્મીકી સમાજના ઉમંગ વાઘેલા મેદાને આવ્યા છે। ખાસ કરીને ઉમંગ વાઘેલા છે એમને આ વિષયને લઈને નિવેદન આપ્યું છે અને કહેવામાં આવ્યું છે કે પાટીદાર સમાજની ચિંતાને અમે લોકો સ્વીકારીએ છીએ, પરંતુ એક મહત્વનો સવાલ એ પણ છે કે પટેલ સમાજ એક રીતે એમની જગ્યાએ સાચો છે। દરેક માતા પિતાને પોતાના દીકરીની ચિંતા થાય તે સ્વાભાવિક છે, પરંતુ પાટીદાર દીકરાના વાલ્મીકી સમાજની દીકરી સાથે લગ્ન થયા। અમરેલીમાં 1.5 વર્ષ પહેલા આવા લગ્ન થયા ત્યારે રોટી બેટીનો વ્યવહાર ચાલુ છે। પાટીદાર સમાજ દીકરીને સ્વીકારતો હોય તો દીકરાને કેમ નહીં, એવી પણ વાત કરવામાં આવી છે। ઉમંગ વાઘેલાએ વધુમાં કહ્યું કે આ વાતથી રાજકારણને દૂર રાખવું જોઈએ અને તેને વ્યક્તિત્વ અને સામાજિક મુદ્દા તરીકે જોવું જોઈએ, એવી પણ વાત કરવામાં આવી છે। અને હવે આ નિવેદનને કારણે એક વિવાદમાં નવો વળાંક આવ્યો છે। સોશિયલ મીડિયામાં પણ ઘણા બધા લોકો એવું પૂછી રહ્યા છે કે વાલ્મીકી સમાજની દીકરીને પાટીદાર સમાજમાં સ્વીકારવામાં કોઈ વાંધો નથી, તો વાલ્મીકી સમાજના દીકરાને કેમ વાંધો છે? ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવે છે કે જે સિંગર આરતી સાંગાણી છે એમને પ્રેમ લગ્ન કર્યા એ બાદ પાટીદાર સમાજની અંદર રોષ જોવા મળ્યો હતો। પાટીદાર આગેવાનોના નિવેદનો સામે આવ્યા હતા અને એની સામે આરતી સાંગાણી અત્યારે હાલ એક જ સવાલ પૂછી રહ્યા છે। એક બાજુ અમારો સમાજ છે તે એવી વાતો કરી રહ્યો છે કે બેટી બચાવો બેટી પઢાઓ, પરંતુ શું આ સમાજની અંદર એક દીકરી પોતાનો જીવન સાથી પસંદ ન કરી શકે? એવા પણ સવાલ છે તે સિંગર આરતી દ્વારા પૂછવામાં આવી રહ્યા છે। વધુમાં આ વિષયને લઈને જે વાલ્મીકી સમાજ મેદાને આવ્યો છે અને જેમના જે ઉમંગભાઈ છે એમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ। હું ગોંડલથી ઉમંગ વાઘેલા, બહુ મીડિયામાં અને અત્યારે બહુ ચાલતો કેસ એટલે કે દેવાંગભાઈ ગોહેલ અને આરતીબેન સંઘાણી એમનું અત્યારે જે વાદ વિવાદ જે અત્યારે સોશિયલ મીડિયામાં અમે લોકો જોવી છીએ, તો અમે લોકો પટેલ સમાજ અને વાલ્મીકી સમાજ અમે લોકોને અમારી વિચારધારા એવી છે કે ભાઈ જે કંઈ અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે કોઈ અત્યારે જે થયું છે, અમે મારા પોતાના ઘરે પણ 2 દીકરી છે, બરાબર છે। એનું કારણ કહું કે આપણે પટેલ સમાજ એની રીતના અત્યારે સાચા છે કે દીકરીને ઉછેરીને મોટી કરે, બરાબર છે, એને મોટી કરીને ભણાવે ગણાવે, બહુ હોશિયાર કરે, બરાબર છે, કોઈ સારા પદ અને પ્રતિષ્ઠા ઉપર પહોંચાડે, બરાબર છે। તો એને કોઈ વ્યક્તિ આવીને આ રીતનું લગ્ન અને રમઝાનમાં ફેલાવીને કોઈ વ્યક્તિ કદાચ એક્સેપ્ટ કઈ રીતે કરી શકે અમે સમજી શકીએ છીએ, પણ આવનાર થોડાક દિવસો પહેલાં 1.5 વર્ષ પહેલાં આરસે અમારા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ગામમાં પટેલ સમાજની દીકરો અને વાલ્મીકી સમાજનો દીકરી ડૉક્ટર દરજાના વ્યક્તિઓ હતા, તો એ લોકો જો અમારા સમાજની દીકરીને એ લોકો એક્સેપ્ટ કરતા હોય, બરાબર છે, તો અમારા સમાજના દીકરાને એ લોકો કેમ એક્સેપ્ટ નથી કરતા? બરાબર છે। મહત્વની વાત કે અમારી પાસે પ્રૂફ અને પુરાવો પણ પડ્યા છે। આજથી 1.5 વર્ષ પહેલાં બગસરાની બજારમાં એ લોકો અમારા સમાજમાં એ લોકો જાન લઈને આવ્યા હતા, બરાબર છે, રોટી બેટીના વ્યવહાર એ લોકોએ કર્યા છે। તો અમારી લોકોની પણ એવી અપીલ છે ગોંડલ સમસ્ત વાલ્મીકી સમાજ નવયુવાન ભાઈઓની કે પટેલ સમાજ એવા હોશિયાર વ્યક્તિઓ જો હોય તો આમાં આગળ આવે અને આમાં રાજકારણને 2 હાથ જોડીને કહું છું કે રાજકારણને આમાં આઘું રાખો। આવનાર ભવિષ્યમાં રાજકારણ તમે બધા જોવો જ છો કઈ દિશાને દશા મળે છે, તો દરેક રાજકારણીઓને હું એક 2 હાથ જોડીને અપીલ કરું છું કે તમારા પોતાના રાજકીય ચોખા જમાવવા માટે આમાં ઇન્ટરફેર ન થતા, અને મારે તમામ ગુજરાત વાલ્મીકી સમાજના તમામ મારા નવયુવાન ભાઈઓ અને વડીલો જોડે મારે ચર્ચા યથાવના ચાલુ જ છે કે આનો મારે જવાબ કઈ રીતનો આપવો। જેમ કે અત્યારે ગુજરાતમાં તમામ વાલ્મીકી સમાજના યુવાન ભાઈઓ મારી જોડાય છે અને અત્યારે અમે ગ્રાઉન્ડ લેવલ જેમ કે ગોંડલથી અમે લોકો બધાય જે મારા સક્રિય કાર્યકર્તા અમારા સમાજ પ્રત્યે જે લાગણી છે એ તમામ સક્રિય કાર્યકર્તા અત્યારે દોરવા માટે અમે તૈયાર છીએ। આવનાર ભવિષ્યમાં અમે લોકો એવી પટેલ સમાજ પાસે અપીલ કરી છે કે અમે બાબા સાહેબ અને સુભાષચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઈ પટેલ એમના જે સૂત્ર છે, એમની જે વિચારધારા છે એને અમે લોકો ફોલો કરી છે। એટલે અમારી કોઈ વ્યાજબી વાત નથી, બરાબર છે। જો તમે કોઈ વડીલ સારા લોકો હોય તો અમને લોકો ઇન્વાઇટ કરો, અમે અમારી જે છોકરી છે
એને જો કદાચ તમે રોટી બેટીના વ્યવહાર કરવા માંગતા હોય તો અમે લોકો આવનાર ભવિષ્યમાં અમે અમારી જે દીકરી છે આરતીબેન એને અમે તો એક્સેપ્ટ કરી જ લીધી છે, પણ જો તમે લોકો કોઈ વડીલો એવા આગળ આવતા હોય કે તમે ગોંડલ ત્યાંથી જાન લઈને અમારા તમે ત્યાં આવો તો અમે લોકો ગોંડલથી સમસ્ત વાલ્મીકી સમાજ એ વાતે અમે એગ્રી છીએ. તો જય ભીમ, જય સરદાર, જય વાલ્મીકી, જય સંવિધાન, ભારત માતા કી જય. એટલું જ નહીં, ગઈકાલે સિંગર આરતી સાંગાણીના પિતા છે એમનું નિવેદન સામે આવ્યું હતું. એમના દ્વારા સમગ્ર ઘટનાક્રમને લઈને કહેવામાં આવ્યું હતું, ક્યાંક ને ક્યાંક તેમણે આરતીને એવું પણ કહ્યું હતું કે હવે તું પાછી આવી જા, અમારી જે તારાથી ભૂલ થઈ છે અમે તેને માફ પણ કરી દઈશું. વધુમાં તેમના પિતા દ્વારા પણ શું કહેવામાં આવ્યું છે એના ઉપર પણ નજર કરીએ. કાકા, આપનું નામ? સંજયભાઈ સાંગાણી. સંજયભાઈ, તમારી દીકરીને લઈને શું વિવાદ ચાલે છે અને તમારી શું ઈચ્છા છે? મારી ઈચ્છા છે કે એ સમજી અને ભૂલ થઈ ગઈ હોય તો સુધારીને ઘરે વી આવે અને વિવાદ તો અંત આવે એવી મારી ઈચ્છા છે. અને સમાજની પણ એ જ ઈચ્છા છે કે જે કાંઈ ભૂલ થઈ એ સમાજ પણ માફ કરી દે, પણ ઘરે વી આવે મહેરબાની કરીને, એટલી જ અમારી અપીલ છે. ભૂલ તો થઈ જાય પણ સુધારી લે તો એ મોટામાં મોટું ખુશ ને એના સપના જે છે એ પૂરા કરવા હું સમક્ષ છું. એના સપના કોઈ અધૂરા હું નહીં રહેવા દઉં. હજી એને મને વિશ્વાસ આપ્યો તો હું તમારો દીકરો છું તો હું હજી દીકરો તરીકે જ અપનાવીશ. કાકા, તમારી દીકરી છેલ્લે કયા પ્રોગ્રામ કરવા ગઈ હતી, પછી છેલ્લી કેવી વાત થઈ અને પછી શું કરવું પડ્યું? કોઈ વાત જે થઈ એમાં કોઈ આ માયલું કાંઈ હતું જ નહીં. કમ્પ્લેટ વાત થઈ રેડી. જે દર વખતે મને જ્યાં પ્રોગ્રામ કરવા જાય ને વાત કરે એ રીતે જ વાત કરી હતી. ક્યાં ગઈ હતી છેલ્લે પ્રોગ્રામ કરવા? પછી શું છેલ્લી વાત શું થઈ? અહીંથી નિહરીથી મેંદરડા હતો, મેંદરડાથી મોરબી હતો, મોરબીથી એને વિયાવવાની હતી, પણ ભાવનગરનો પ્રોગ્રામ આવ્યો એટલે ભાવનગર ગઈ. અને ભાવનગરનો પ્રોગ્રામ પત્યા પછી બીજા દિવસે બપોરે અમને વિડીયો કોલ કર્યો અને એણે કીધું પપ્પા અહીંયા પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે ને હવે હું અત્યારે નહીં નીરું, સાંજે પ્રાઇવેટ બસમાં આવું એટલે સવારમાં હું પહોંચી જઈશ. આ વાત મારે છેલ્લે થઈ. પછી મળી કે ના મળી, શું થયું? પછી 21 તારીખે મળી. ફરિયાદ કેમ કરી? શું થયું? ફરિયાદ પછી ફોન સ્વિચ ઓફ થઈ ગયો. પછી બીજા દિવસ લગન મેં બધે કોન્ટેક્ટ કર્યો પણ કોઈ મેળ ન પડ્યો એટલે મેં પછી પોલીસ તેને ગુમની ફરિયાદ નોંધાવી. પછી કોઈ વાતચીત થઈ હોય કે પછી તો 21 તારીખે વાતચીત થઈ પણ કોઈ એનો જવાબ આવ્યો નહીં. તમે પરિવારથી વિમુખ થઈ ગઈ એટલે કે સમાજથી સામે પડીને દીકરીને પણ તમે સ્વતંત્રતા આપી. આજે કેટલો વિરોધ હતો તમે છતાં તેનો સપોર્ટ બન્યા? મેં એને 2 વખત વિરોધમાંય પણ પાછો વિશ્વાસ આપ્યો હતો અને એને મને વિશ્વાસ આપ્યો હતો. આજ એને મારી માથે વિશ્વાસઘાત કર્યો. હજુ પણ તમારી શું અપેક્ષા છે? હજી એ મારો દીકરી જ છે. હજી ભૂલ એની હું બધી માફ કરી દઉં એ વિયાવે ઘરે અને હજી એના સપના એ જે છે એ પૂરેપૂરા જ હું કરવા સમક્ષ છું. એક આખરી સવાલ એ કે આજે સરકાર સમક્ષ તમામ લોકો એવી અપેક્ષા કરી રહ્યા છે કે પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ જરૂરી છે. શું માનો જવાબ? હા, એ જરૂરી જ છે. ગમે એ કોઈ પણ જ્ઞાતિની અંદર બધાની જરૂર જ છે. કેમ કે આજ મારી દીકરી વહી ગઈ, કોઈ પણ સમાજની દીકરી વહી જાય તો બધાને દુઃખ જ હોય. આ દુઃખ ઘટના છે. એટલે જે રીતે અત્યારે હાલ પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે આ પ્રેમ લગ્નને લઈને, એની જ સામે અત્યારે હાલ વાલ્મીકી સમાજ મેદાને આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે આંતરજ્ઞાતીય લગ્નને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ વિવાદો ચાલી રહ્યા છે. કિંજલ દવે છે એમને પણ આંતરજ્ઞાતીય સગાઈ કરી હતી, એ બાદ તેમના પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો. કિંજલ દવે મેદાને આવ્યા, તેમના દ્વારા ઘણા બધા નિવેદનો આપવામાં આવ્યા હતા અને હવે જ્યારે આરતી સાંગાણી છે એમના દ્વારા પણ પ્રેમ લગ્ન કરવામાં આવ્યા છે. એ જ વાતને લઈને હવે દેવાંગ ગોહિલ છે એમના જે વાલ્મીકી સમાજ છે પણ મેદાને આવ્યો છે. જોવાનું રહેશે કે હવે આ ઘટનાની અંદર કયો વળાંક આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.